એકવાર યુધિષ્ઠિર ભીષ્મ પિતાને મળવા માટે આવ્યા. એમણે કોઈ સંદેશ આપવા માટે દાદાને વિનંતી કરી. ભીષ્મએ કહ્યું, બેટા, હું તને એક કથા કહું છું. જીવન પર્યંત આ કથાને યાદ રાખજે અને એનું અનુસરણ કરજે. વેત્રવતી નદી જ્યારે સમુદ્રને મળવા માટે ગઈ ત્યારે સમુદ્ર એના પર ગુસ્સે થયો. બધી જ નદીઓ જ્યારે મને મળવા માટે આવે છે ત્યારે મારા માટે કંઈક ને કંઈક ભેટ લઈને આવે છે. કોઈ રસ્તામાંથી મોટા ઝાડને લાવે છે તો કોઈ મોટા પથરાઓ પણ લાવે છે ખરા. બધી જ નદીઓ પોતાના પ્રદેશમાંથી પોતાની સાથે ભેટ લાવે છે અને તું વેત્રવતી સાવ કોરી કટ આવે છે. વેત્રવતી નદીએ દુઃખી થતાં કહ્યું, સ્વામી, હું શું કરું? હું જે પ્રદેશમાંથી આવું છું ત્યાં તો માત્ર ધ્રોહ એટલે કે એક પ્રકારનું ઘાસ જ થાય છે. સમુદ્રએ વચ્ચેથી જ વાત અટકાવતા કહ્યું, તો તારે મારા માટે એ ધ્રોહ લાવવી જોઈએ ને. નદીએ દુઃખી થતાં કહ્યું, મારા નાથ, હું ખૂબ પ્રયત્ન કરું છું ધ્રોહને ઉપાડીને મારી સાથે લાવવા માટે, પણ એ આવતી જ નથી, તો હું શું કરું? સમુદ્રએ આશ્ચર્ય સાથે પૂછ્યું, એવું કેમ બને? તું એને ઢસડીને તારી સાથે લાવે તો એ આવે જ. વેત્રવતી નદીએ પોતાની વ્યથા ઠાલવતા કહ્યું, સ્વામી, હું જ્યારે અત્યંત વેગથી આપને મળવા માટે દોડું છું કે જ્યારે ગાંડી થઉં છું ત્યારે મારા પ્રવાહમાં વચ્ચે આવતી બધી જ ધ્રોહ નીચે નમી જાય છે. એટલે એ મારી સાથે તણાવવાને બદલે ત્યાં જ અટકી જાય છે, ટકી જાય છે. અને જ્યારે મારો વેગ શાંત થાય એટલે ફરીથી ઊભી થઈ જાય છે. સમુદ્રએ વેત્રવતી નદીને પોતાનામાં સમાવતા કહ્યું, તો એને કોઈ એના સ્થાન પરથી દૂર નહીં જ કરી શકે. મિત્રો, જે માણસ પરિસ્થિતિને સમજી નાનો બની નમી જાય છે એ વિપરીત પરિસ્થિતિના વેગ સામે ટકી રહે અને અંતે સફળતા મેળવે જ છે. પરંતુ જો લાકડાની જેમ અક્કડ બનીને ઊભો રહે તો અવશ્ય તણાઈ જાય છે.